મિત્રો રાધે રાધે. આપ સૌનું હું આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો રાધે રાધે. નિયતિ એટલે કે સંજોગોને કોઈ રોકી શકે નહીં. નિયતિ ક્યારે નિશ્ચિત સમય પોતાનું કામ કરી જાય છે અને સમજવા લાયક ખૂબ જ હૃદયસ્પર્શી કહાની છે. જો તમે પૂરી સાંભળશો તો તમને એનો સાચો અર્થ સમજાશે. સંજોગોને કોઈ રોકી શકે નહીં. એક સમયની વાત છે. એક મોટા વિદ્વાન પંડિત હતા. તે પોતાના બાળપણના શ્રેષ્ઠ મિત્રને મળવા બીજા ગામમાં જઈ રહ્યા હતા. તેમનો મિત્ર મૂંગો અને એક પગમાં અપંગ હતો. તેનું ગામ દૂર હતું ને રસ્તામાં બીજા ઘણા નાના ગામડાઓ પણ આવતા હતા. પંડિત પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા કે રસ્તામાં તેમને એક માણસ મળ્યો જે દેખાવમાં ખૂબ જ મજબૂત હતો. તે પણ પંડિતની સાથે ચાલવા લાગ્યો. જ્યારે પંડિતે તે માણસને તેનું નામ પૂછ્યું તો તે વ્યક્તિએ તેનું નામ મહાકાલ જણાવ્યું. પંડિતને આ નામ ખૂબ જ વિચિત્ર લાગ્યું, પણ તેમણે નામ વિશે વધુ કંઈ પૂછવું યોગ્ય ન માન્યું. બંને ધીમે ધીમે ચાલતા રહ્યા. ત્યારે જ રસ્તામાં એક ગામ આવ્યું. મહાકાલે પંડિતને કહ્યું, તમે આગળ વધો, મારે ગામમાં એક સંદેશો આપવાનો છે, હું તમને આગળ મળીશ. બરાબર છે એમ કહી અને પંડિત તો પોતાની ધૂનમાં ચાલતા રહ્યા. એ ગામમાં એક ભેંસે એક માણસને માર્યો અને તે મૃત્યુ પામ્યો. અને એના પછી તરત જ મહાકાળ પંડિત પાસે પાછો ફર્યો. ચાલતા ચાલતા બંને બીજા ગામની બહાર પહોંચ્યા, જ્યાં એક નાનકડું મંદિર હતું. રહેવાની વ્યવસ્થા સારી લાગી, કારણ કે પંડિતના મિત્રનું ગામ દૂર હતું અને રાત થવાની તૈયારી હતી. એટલે પંડિતે કહ્યું, રાત થવાની છે, આખો દિવસ ચાલમાં વીતી ગયો, થાક પણ લાગ્યો છે, તેથી આજની રાત આપણે આ મંદિરમાં રોકાણ કરી લઈએ. ભૂખ પણ લાગી છે તો જમીએ અને થોડી વાર આરામ કર્યા પછી સવારે નીકળીશું. મહાકાળે જવાબ આપ્યો, ઠીક છે, પરંતુ મારે આ ગામમાં કોઈને સામાન આપવાનું છે તો હું આપી અને આવું. ત્યાં સુધી તમે જમી લો, હું પછી જમીશ. અને આટલું કહીને તે ચાલો ગયો. થોડી વાર પછી તે ગામમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને ધીમે ધીમે આખું ગામ આગની લપેટમાં આવી ગયું. પંડિતને આશ્ચર્ય થયું. તેણે મનમાં વિચાર્યું કે જ્યાં મહાકાળ જાય છે ત્યાં શા માટે કોઈ પ્રકારનું નુકસાન થાય છે? ચોક્કસપણે કંઈક રહસ્ય છે. પરંતુ તેમણે મહાકાળની સાથે રાત્રે તો આ વાતનો ઉલ્લેખ ન કર્યો. સવારે બંને ફરી પોતાના ગંતવ્ય તરફ ચાલવા લાગ્યા. થોડી વાર પછી બીજું ગામ આવ્યું અને મહાકાલે ફરીથી પંડિતને કહ્યું કે પંડિતજી, તમે આગળ વધો, મારે આ ગામમાં થોડું કામ છે તો હું તમને આગળ મળીશ. આટલું કહી મહાકાળ પંડિતથી છૂટો પડ્યો. આ વખતે પંડિત આગળ ન વધ્યા, પરંતુ ઊભા રહી મહાકાળને જોતા રહ્યા. તે ક્યાં જાય છે અને શું કરે છે? ત્યારે જ લોકોનો અવાજ સંભળાયો કે એક માણસને સાપ કરડ્યો છે અને એ વ્યક્તિનું મૃત્યુ થયું. તે જ સમયે ફરીથી મહાકાળ પંડિત પાસે પહોંચ્યો, પણ આ વખતે પંડિત સહન ન કરી શક્યા. તેમણે મહાકાળને પૂછ્યું કે તમે જે પણ ગામમાં જાઓ છો ત્યાં કોઈને કોઈ નુકસાન અનહોની થાય છે, શું તમે મને જણાવી શકો કે આવું શા માટે થાય છે? ત્યારે મહાકાળે જવાબ આપ્યો, પંડિતજી, મેં તમને ખૂબ જ સમજદાર અને જ્ઞાની માન્યા છે, તેથી જ હું તમારી સાથે ચાલવા લાગ્યો, કારણ કે જ્ઞાનીઓનો સંગ હંમેશા સારો હોય છે. પણ શું તમને હજી ખરેખર નથી સમજાણું કે હું કોણ છું? પંડિતે કહ્યું, હું સમજી ગયો છું, પણ થોડી શંકા છે, તેથી જો તમે તમારો યોગ્ય પરિચય આપો તો મારા માટે સરળ રહેશે. મહાકાળે જવાબ આપ્યો કે હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાથી તે લોકોના પ્રાણ હરી લે છે. જોકે પંડિતને પહેલાથી જ આ શંકા હતી, પણ મહાકાળના મુખમાંથી આ વાત સાંભળી અને પંડિત થોડા ડરી ગયા. પણ પછી હિંમત કરીને પૂછ્યું કે તમે ખરેખર યમદૂત છો તો મને કહો કે આગળ કોનું મૃત્યુ છે? યમદૂતે જવાબ આપ્યો કે હવે પછીનું મૃત્યુ તમારા મિત્રનું છે, જેને તમે મળવા જઈ રહ્યા છો, અને તેના મૃત્યુનું કારણ પણ તમે જ હશો. આ સાંભળીને પંડિત ચોંકી ગયા અને મૂંઝવણમાં પડી ગયા કે જો વાસ્તવમાં મહાકાળ યમદૂત છે અને તેની વાત સાચી છે તો હું મારા મિત્રને ના મળું તો સારું, કમસે કમ હું તેના મૃત્યુનું કારણ તો ન બનું. આવા વિચારો પંડિતના મગજમાં આવવા લાગ્યા. ત્યારે જ મહાકાળે કહ્યું કે હું એ પણ જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મિત્રને મળવા ન જવાથી તમારું ભાગ્ય બદલાશે નહીં. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગામી થોડી ક્ષણોમાં થવાનું છે. મહાકાળના મુખમાંના શબ્દો સાંભળીને પંડિતજી તો ચોંકી ગયા, કારણ કે મહાકાળ મનની વાત જાણી શકતો હતો, જે સામાન્ય વ્યક્તિ માટે તે બિલકુલ શક્ય ન હતું. એના પરિણામે પંડિતને ખાતરી થઈ ગઈ કે મહાકાળ ખરેખર યમદૂત છે. તેથી તેઓ તેમના મિત્રના મૃત્યુનું કારણ ન બને તે માટે તેઓ તરત જ પાછા ફરી ગયા. ત્યાંથી જ પોતાના ગામ પાછા ફરવા લાગ્યા, પણ તેમણે તેમના મિત્રને તેમની તરફ ઝડપથી તો આવતો જોયો. એનામાં પંડિતને જોઈને ઘણી ખુશી દેખાતી હતી. પોતાના મિત્રના આગમનની ગતિ જોઈને પંડિતને એવું લાગ્યું કે
કે તેમનો મિત્ર લાંબા સમયથી તેમને યાદ કરી રહ્યો હતો, પરંતુ તે બાળપણથી મૂંગો છે અને એક પગે અપંગ છે, તેથી મારા સુધી ન તો પહોંચી શક્યો કે મૂંગો હોવાના કારણે ન અવાજ આપીને મને રોકી શક્યો. પંડિતનો મિત્ર પંડિતની નજીક પહોંચ્યો કે અચાનક શું થયું ને તે મૃત્યુ પામ્યો. વિચલિત આંખો સાથે પંડિત મહાકાલ તરફ જોવા લાગ્યા, જાણે મહાકાલને પૂછતા હોય કે તેના મિત્રને શું થયું. મહાકાલને પંડિતના મનની વાત સમજાઈ ગઈ અને કહ્યું, તમારો મિત્ર તો પાછળના ગામથી તમારી પાછળ આવી રહ્યો હતો, પરંતુ તમને ખબર ના પડી કારણ કે તે અપંગ અને મૂંગો હતો. તેણે તમારા સુધી પહોંચવા માટે તેની તમામ શક્તિઓનો પ્રયોગ કર્યો, પણ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેટલી તાકાત નથી હોતી અને અપંગ પણ હતો, જેથી તમારા મિત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું છે અને તમે તેના મોતનું કારણ છો. કારણ કે તે તમને મળવા આવ્યો હતો, ફક્ત તમારા સુધી પહોંચવા માટે તમારી પાછળ દોડી રહ્યો હતો. હવે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે મહાકાલ ખરેખર યમદૂત છે અને તેનું એકમાત્ર કામ પ્રાણ હરવાનું છે. પંડિત એક જ્ઞાની માણસ હોવાથી જાણતા હતા કે મૃત્યુને કોઈ કાબૂમાં રાખી શકતું નથી અને દરેકને એક યા બીજા દિવસે મરવાનું જ છે. તેથી તેમણે ઝડપથી પોતાની જાતને સંભાળી લીધી અને મહાકાલને પૂછ્યું, જો મૃત્યુ મારા મિત્રનું હતું તો તમે શરૂઆતથી મારી સાથે કેમ ચાલતા હતા? ત્યારે મહાકાલે જવાબ આપ્યો, હું તો દરેકની સાથે ચાલું છું અને દરેક ક્ષણ ચાલું છું. લોકો મને ઓળખી નથી શકતા કારણ કે લોકોને પોતાની સમસ્યાઓ છે, માટે વ્યક્તિની પાસે મૃત્યુને જોવા કે સમજવાનો સમય જ નથી. પછી પંડિતે આગળ પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? મહાકાળે કહ્યું કે કોઈ પણ સામાન્ય જીવ માટે આ જાણવું યોગ્ય નથી, કારણ કે કોઈ પણ જીવ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી દુઃખી થાય છે, પરંતુ તમે સમજદાર વ્યક્તિ છો અને તમે તમારા મિત્રના મૃત્યુને જે સહેલાઈથી સ્વીકાર્યું છે તે જોઈને મને લાગે છે કે તમારા મૃત્યુ વિશે જાણવામાં તમે સમર્થ છો. આજથી બરાબર 6 મહિના પછી તમે આ દિવસે મૃત્યુ પામશો, પરંતુ કોઈ અન્ય રાજાના રાજ્યમાં. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે તમે પોતે જ ખુશીથી ફાંસીનો સ્વીકાર કરશો. એમ કહીને મહાકાલ ત્યાંથી વિદાય થઈ ગયો, કારણ કે હવે તેની પાસે પંડિત સાથે ચાલવાનો કોઈ વિકલ્પ નહોતો, કોઈ કારણ નહોતું. પંડિતે તેમના મિત્ર માટે શક્ય હોય તે બધી વિધિઓ કરી અને ફરી પોતાના ગામ પરત ફર્યા. પરંતુ કોઈ વ્યક્તિ ગમે તેટલો જાણકાર હોય, તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે દુઃખ અનુભવવા માટે બંધાયેલો છે. તે તેના મૃત્યુ સંબંધિત સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. એટલા માટે પંડિત વિદ્વાન રાજાના દરબારમાં પહોંચ્યા અને પછી રાજાને આખી વાત કહી જણાવી. રાજાએ પંડિતની સમસ્યા તેના મંત્રીઓ સાથે શેર કરી અને તેમની સલાહ માંગી. છેવટે બધાની સલાહથી નિર્ણય લેવામાં આવ્યો કે પંડિતની વાત સાચી હોય તો મરવું જ પડશે. 6 મહિના પછી મૃત્યુ થશે અને એ પણ બીજા રાજ્યમાં. પરંતુ જો તે બીજા રાજ્યમાં ન જાય તો મૃત્યુ થશે નહીં. રાજાને પણ આ સલાહ યોગ્ય લાગી, એટલે રાજાએ તેના માટે મહેલમાં રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી. હવે રાજાની પરવાનગી વિના એ વિદ્વાનને કોઈએ મળવું નહીં, પરંતુ પંડિત પોતે ગમે ત્યાં જઈ શકે છે, જેથી તેમને એવું ન લાગે કે તે રાજાની કેદમાં છે. જોકે તે પોતે ડરના કારણે તે ક્યાંય જતા ન હતા. ધીમે ધીમે પંડિતના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે પંડિતનું મૃત્યુ થવાનું હતું. તેથી પંડિતનું મૃત્યુ થવાનું હતું તેની આગલી રાત્રે પંડિત મૃત્યુના ભયથી વહેલા સૂઈ ગયા, જેથી રાત અને બીજો દિવસ શક્ય તેટલી ઝડપથી પસાર થાય અને તેમનું મૃત્યુ ટળી શકે. પણ પંડિત પોતે ઊંઘમાં હતા અને ઊંઘમાં તેમને ચાલવાની બીમારી હતી અને તે પોતે પણ આ બીમારીથી વાકેફ હતા. રાજા કે બીજા કોઈને આ બીમારી વિશે ખબર ન હતી. પંડિત તેમના મૃત્યુથી ખૂબ જ ચિંતિત હતા અને ઊંઘમાં ચાલવાની બીમારીથી પીડાતા હતા. એટલે એ જ રાત્રે પંડિતને ઊંઘમાં ચાલવાનો હુમલો આવ્યો. તે ઊભા થયા અને રાજાના મહેલમાંથી નીકળી અને બહાર આવ્યા. તે રાજાના ખાસ મહેમાન હોવાથી કોઈ પણ રક્ષકોએ તેને રોક્યા ન હતા કે કોઈ પણ જાતની તેમની પૂછપરછ પણ કરી ન હતી. પંડિત રાજાના મહેલમાં ઊંઘેલ અવસ્થામાં બહાર નીકળી ગયા અને ઘોડાના તબેલા પર પહોંચ્યા. પછી તે સૌથી ઝડપી દોડતા ઘોડા પર સવાર થઈ ઊંઘની બેભાન અવસ્થામાં રાજ્યની સરહદની બહાર બીજા રાજ્યની સરહદે પહોંચી ગયા. એટલું જ નહીં, તે બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચ્યા અને સંયુક્તથી તે મહેલમાં ચોકીદારે તેમને રોક્યા ન હતા કે કોઈ પૂછપરછ કરી ન હતી, કારણ કે બધા રાત્રિના છેલ્લા પ્રહરમાં ગાઢ નિંદ્રામાં હતા. એ પંડિત સીધા જ રાજાના બેડરૂમમાં પહોંચી ગયા. રાણીની એક બાજુએ રાજા સૂતા હતા, બીજી બાજુ પંડિત પોતે જઈને સૂઈ ગયા. જ્યારે સવાર પડી ત્યારે રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતો જોયો. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. પંડિતની ધરપકડ થઈ. પંડિત હજી સમજી શક્યા ન હતા તે બીજા રાજ્યમાં અને સીધા રાજાના શયન રૂમમાં કેવી રીતે પહોંચી ગયા, પણ તેમની વાત ત્યાં સાંભળવા કોઈ તૈયાર ન હતું. રાજાએ પંડિતને દરબારમાં હાજર કરવાનો આદેશ આપ્યો.
થોડા સમય પછી દરબારમાં પંડિતને હાજર કર્યા. જ્યાં રાજાએ પંડિતને જોયા અને જોઈને રાજાને એટલો ક્રોધ આવ્યો કે તેમણે પંડિતને ફાંસી આપી દેવાનો આદેશ આપી દીધો. મૃત્યુની સજા સાંભળ્યા બાદ પંડિત થરથર કાંપવા લાગ્યા. તેમ છતાં તેણે હિંમત કરીને રાજાને કહ્યું, મહારાજ, મને ખબર નથી કે હું આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યો. હું તમારા બેડરૂમમાં કેવી રીતે આવ્યો તે પણ મને ખબર નથી, અને તમારા રાજ્યમાં કોઈ રક્ષકે મને કેમ રોક્યો નહીં. પણ હું એટલું જાણું છું કે મારે આજે જ મરવાનું છે, અને એ જ થવા જઈ રહ્યું છે. રાજાને આ વાત થોડી વિચિત્ર લાગી. તેણે પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમે આજે મૃત્યુ પામવાના છો? રાજાના પ્રશ્નના જવાબમાં પંડિતે છેલ્લા 6 મહિનાની આખી વાત કહી જણાવી અને કહ્યું, મહારાજ, મારી શું વાત કરું? કોઈ પણ માણસ રાજાના શયનખંડમાં જવાની હિંમત કેવી રીતે કરી શકે? આવો વિચાર માત્ર આત્મહત્યા કરવા બરાબર છે. અને હું તો બીજા રાજ્યનો છું. હું આ રાજ્યમાં આત્મહત્યા કરવા કેમ આવું? રાજાને વિદ્વાનની વાત થોડી યોગ્ય લાગી, પણ રાજાએ વિચાર્યું કે કદાચ તે મહાકાળ અને પોતાનું મૃત્યુની વાત કરી કોઈ બહાનું બતાવે છે, જેથી ફાંસીની સજાથી બચી શકે. તેથી રાજાએ પંડિતને કહ્યું કે જો તમારી વાત સત્ય હોય અને આજે તમારો મૃત્યુ દિવસ છે, જેમ કે મહાકાળે તમને કહ્યું છે, તો તમારું મૃત્યુ કોઈ પણ કારણમાં નહીં થાય. પરંતુ તમે જૂઠું બોલો છો, તો ખાતરી કરી લો, આજે તમારો મૃત્યુ દિવસ છે. પડોશી રાજ્યનો રાજા હોવાથી પંડિતના રાજ્યનો રાજા અને આ રાજા બંને મિત્ર હતા. તેથી રાજાએ તરત જ કેટલાક સૈનિકો સાથે પંડિતના રાજ્યના રાજાને પત્ર મોકલી પંડિતની વાત કરીને સત્યતાનો પુરાવો માંગ્યો. સાંજ સુધીમાં મોકલેલ સૈનિકો ફરી પાછા ફર્યા અને તેમણે આવીને કહ્યું કે મહારાજ, પંડિત જે કહે છે એ વાત સાચી છે. બીજા રાજ્યના રાજાએ પંડિતને પોતાના મહેલમાં બોલાવી છેલ્લા 6 મહિના સુધી રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પંડિત રાજાના મહેમાન હતા. ગઈ રાત્રે પંડિત આપણા રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા તે કોઈને ખબર નથી. તેથી તે રાજ્યના રાજાના કહેવા મુજબ પંડિતને ફાંસીની સજા કરવી યોગ્ય નથી. પરંતુ હવે એક નવી સમસ્યા ઊભી થઈ છે કે રાજા આખી વાતનું સત્ય જાણતા ન હતા, એટલે પંડિતને મૃત્યુદંડની સજા કરી હતી. હવે જો પંડિતને ફાંસી ન આપવામાં આવે તો રાજાના નિવેદનનું અપમાન થાય. રાજાએ પોતાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો. તેમના અન્ય મંત્રીઓ અને તમામ મંત્રીઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય થયો કે મહારાજ, તમે પંડિતને કાચા સિંગલ સૂતરના દોરા વડે ફાંસી આપવાનો આદેશ કરો. તેનાથી તમારી વાતનું સન્માન પણ જળવાઈ રહે અને પંડિત દોરા સાથે લટકવાથી મૃત્યુ પણ પામશે નહીં, જેના કારણે તેનો જીવ પણ બચી જશે. રાજાને આ વિચાર યોગ્ય લાગ્યો અને તેણે તે જ આદેશ આપ્યો. પંડિત માટે સૂતરના દોરાની ગાંઠ બનાવી અને નિયમ મુજબ પંડિતને ફાંસી આપવામાં આવી. બધા ખુશ હતા કે ન તો પંડિત મરશે અને ન તો રાજાનો આદેશ ખોટો સાબિત થાય. પંડિત પણ માનતા હતા કે સૂતરના દોરાથી મારું મૃત્યુ થશે નહીં, તેથી તે પણ ખુશીથી ફાંસી પર ચડવા જાય છે. પંડિતને ફાંસી આપવામાં આવી પણ દોરો તૂટી ગયો અને તૂટી પડતા પહેલા તેણે પોતાનું કામ કર્યું. દોરાથી પંડિતની ગરદનની નસ કપાઈ ગઈ હતી અને પંડિત જમીન પર પડી ગયા હતા. તે વેદનાથી રડી રહ્યા હતા. ગળામાંથી લોહી વહી રહ્યું હતું. લોહીનો ફુવારો બહાર આવી રહ્યો હતો અને થોડી વારમાં પંડિતનું શરીર સાવ શાંત થઈ ગયું. બધા આશ્ચર્યથી પંડિતને મરતા જોઈ રહ્યા. કોઈ માની શકે નહીં કે નબળા દોરાથી પણ કોઈનું મૃત્યુ થઈ શકે છે, પરંતુ ઘટના બની હતી. નિયતિએ તેનું કામ કર્યું હતું. જે થવાનું છે તે થાય જ છે. ભલે આપણે કેટલી સાવચેતી રાખીએ અથવા ગમે તેટલા પગલાં લઈએ, પણ દરેક ઘટના સમગ્ર ઘટના પહેલાથી નિશ્ચિત હોય છે. એટલા માટે ભગવાને આપણને ભવિષ્ય જાણવાની ક્ષમતા નથી આપી, જેથી કરીને આપણે આપણું જીવન વધુ સારી રીતે જીવી શકીએ. ભવિષ્ય જાણીને દુઃખી ન થઈએ. વાત એ પંડિતને પણ લાગુ પડે છે. જો પંડિતે મહાકાળને તેમના મૃત્યુ વિશે પૂછ્યું ન હોત તો તેને આગામી 6 મહિના સુધી રાજાના મહેલમાં કેદ કરવામાં ના આવ્યો હોત. દરરોજ મૃત્યુના ભયમાં જીવવા કરતાં વધુ સારું જીવન જીવી શક્યો હોત. પ્રકૃતિએ જે કંઈ બનાવ્યું છે અને જેવું બનાવ્યું છે એના પર સવાલ ઉઠાવવો વ્યાજબી નથી. પરિસ્થિતિ અમુક પ્રકારની ઘટના સાથે સંબંધિત છે જે બનવાની છે. ઉદાહરણ તરીકે પંડિતનું મૃત્યુ તેના મિત્ર સાથે સંબંધિત હતું, કારણ કે જો તે તેના મિત્રને મળવા ગયો ન હોત તો રસ્તામાં મહાકાળ તેને મળ્યો ન હોત અને પંડિત તેનું મોત સંબંધિત પ્રશ્ન પૂછ્યા ન હોત અને પંડિતનો મિત્ર બાળપણથી જ મૂંગો અને વિકલાંગ ન હોત તો તે અવસ્થામાં મૃત્યુ પામ્યો ન હોત. પંડિત વિદ્વાન હોવાથી તેમની ખ્યાતિ તેમના રાજ્યના રાજા સુધી પણ પહોંચી અને પંડિતને 6 મહિના સુધી રાજાના મહેલમાં કેદ રહેવાનું પણ નિશ્ચિત હતું.
તેથી કુદરતની સામે લડવાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણે જાણતા જ નથી કે કઈ ઘટના કયા કારણોથી ઘટવાની છે અને તે કારણોના બીજ ક્યારે અને ક્યાં અને કેવી રીતે વાવવામાં આવે છે એની કોઈને ખબર નથી. અને આને આપણે સાદા શબ્દોમાં નસીબ કહીએ છીએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.